આજરોજ મહાશિવરાત્રિ છે, પરંતુ તળાજાના પંચનાથ મહાદેવ મંદિરમાં આજના દિવસે પણ કચરાના ઢગલા જોવા મળ્યા અને ત્યાંથી મળતી માહિતી મુજબ છેલ્લા 1-2 મહિનાથી સફાઈ પણ થઈ નથી તેવું દેખાય છે આ વિડીયોમાં. અને ત્યાંના જવાબદાર લોકોને પૂછતા તેવું જાણવા મળ્યું કે હું મૌખિક અને લેખિત અરજી કરી છે, પરંતુ કોઈ સફાઈ કામદાર આવતા નથી અને સફાઈ કર્મચારીઓ ઓછા છે, જેને લઈને આ મંદિરમાં સફાઈ થતી નથી. જ્યારે મંદિરના મેદાનમાં તો મહાદેવના ભક્તો પોતે સાવરણા લઈને સફાઈ કરે છે અને જો એ ન કરે તો મંદિરના મેદાનમાં પણ આવી જ હાલત થાય તેમ છે. અને એમાંય વિચારવાની વાત તો એ છે કે આ મંદિર તો તળાજા નગરપાલિકા સંચાલિત છે અને ત્યાં પણ સફાઈ ન થાય, ખરેખર ખૂબ જ ખરાબ કહેવાય. અને તેનાથી દુઃખની વાત એ છે કે આજે મહાશિવરાત્રિ છે, છતાં ત્યાં આજના દિવસે પણ કચરાના ઢગલા જોવા મળ્યા. આવનારા દર્શનાર્થીઓ શું વિચારશે? એક દિવસના સમયે લોકો બગીચા ફરવા જવાની બદલે તળાજા નગરપાલિકા સંચાલિત મોક્ષધામમાં ફરવા જતા આજે ત્યાં જતા ડર લાગે તેવા દ્રશ્યો દેખાય છે. ખરેખર ખૂબ જ શરમજનક છે. જ્યારે આ સફાઈને લઈને ત્યાંના હેડ માળીને ટેલિફોનિક સંપર્ક કરતા તેણે શું કહ્યું સાંભળો. हेलो હવે બારોટભાઈ બોલો. हाँ आप कौन बोलो? હું ભાઈ સુરેશભાઈ દેસાડિયા બોલું તળાજા પાવર માંથી. बोलो ने भाई. હવે તમારી અત્યારે નોકરી ક્યાં પંચનાથ મહાદેવ છે કે? હા એ પંચનાથ ની મારામાં આવે. તમે ન્યા છો અત્યારે? ન્યા છો તમે? ના હું અત્યારે ત્યાં નથી ભાઈ. બરાબર. તો હવે હું તમને એમ કહું, હા આ અત્યારે મહાશિવરાત્રી નો તહેવાર છે, બરાબર છે? વર્ષે એક જ વાર આવે મોટો તહેવાર. તો અત્યારે અહીંયા ગંદકી ના ટૂંકમાં જે કઈ હોય બધું વાળવાનો આવતો હોય, એ જવાબદારી કોની આવે છે? ખ્યાલ છે આપણે કઈ? હાજી સાહેબ મારી જવાબદારીમાં મારામાં આવે. મેં સાહેબ ને લેખિતમાં મૌખિકમાં બધું મેં આપી દીધું. હવે મને માણસો નથી એમ જ કે માણસો આયા તો લોકો પાસેથી એવી માહિતી મળી કે 5-6 મહિનાથી વળાણું જ નથી, બરાબર છે? હાવણો જ નથી લાગ્યો. હા હા. તો એમાં તમારું શું કેવું છે ભાઈ? મેં તો લખીને આપી દીધું છે, માણસો નથી મને એમ કે છે. મેં લેખિતમાં આપી દીધું, મૌખિકમાં આપી દીધું. સીઓ સાહેબ ને પોતાને મેં લેખિતમાં મૌખિકમાં આપ્યું. એ હવે માણસો નથી, મને માણસો કોઈ દેતું નથી મને સફાઈ વાળું. ને સફાઈ નો પેલા માણસો હતું ભાઈ. તમે કેટલા દિવસથી લખેલા આપેલું છે? કેટલા દિવસ પહેલા? મેં એને 15-20 દી પેલા લખીને આપેલું છે. પાછું હરું એને મળી આવેલો છું. સાહેબ બહુ પરિસ્થિતિ ખરાબ છે ત્યાં, પણ છતાં કોઈ જાતનો નિર્ણય લેવાનો નથી. બરાબર. હા. તો તમને કઈ નિર્ણય આપ્યો નથી? આમને બધું એવું છે કઈ કઈ કીધું કે નથી કીધું? માણસો નથી કેવું કઈ કીધું? મને ઓલા મેં દસુભાનું મને એને કીધું તું. મેં દસુભાને કીધું તો દસુભાઈ કીધું મારી પાસે માણસો નથી. હા એટલે માણસો કોઈ સફાઈ કરવા અને દર શિવરાત્રી મોકલતા, એટલે સફાઈ કરવા વાળા મોકલ્યા નથી કોઈ. અને પાંદડા અમે હાથે મંદિર ને બધું હાથે વાળું ત્યાં ગમે એને પૂછજો તમે. બરાબર. હા એ વાંધો. તમારું નામ શું કીધું? મારું નામ નરેન્દ્રભાઈ રાવ. બરાબર. ઉર્ફે બારોટભાઈ. બરાબર. ઓકે ભાઈ.